વિવિધતાથી સભર એક મહાન રાષ્ટ્ર, વિવિધતામાં એકતાનું જીવંત ઉદાહરણ. 140 કરોડથી વધુ લોકોનું ઘર, અગણિત ભાષાઓ અને સંસ્કૃતિઓનો સંગમ. એવી ભૂમિ જ્યાં આધુનિકતા અને વારસો સાથે ચાલે છે અને જ્યાં ન્યાય એ દરેક નાગરિકનો બંધારણીય અધિકાર છે. છતાં ઘણા લોકો માટે ન્યાય મેળવવો હંમેશા સરળ હોતો નથી. અંતર, મર્યાદિત સાધનો અને જાગૃતિના અભાવને કારણે. સૌને માટે ન્યાય, દરેક નાગરિક માટે ઉજ્જવળ ભવિષ્ય. દિશા સાચો માર્ગ બતાવે છે અને સરળ ઉકેલો સુનિશ્ચિત કરે છે. દિશા, ડિઝાઇનિંગ ઇનોવેટિવ સોલ્યુશન્સ ફોર હોલિસ્ટિક એક્સેસ ટુ જસ્ટિસ. ન્યાય મેળવવાની પ્રક્રિયાને સરળ, સસ્તી, સમજાય તેવી અને સર્વસમાવેશક બનાવી રહી છે. દિશાનો ઉદ્દેશ ભારતમાં ન્યાયની પહોંચને મજબૂત કરવા માટે એક વ્યાપક, સંકલિત અને ટેકનોલોજી આધારિત ઉકેલ પૂરો પાડવાનો છે. દિશા 3 મુખ્ય ઘટકો દ્વારા કાર્ય કરે છે. ટેલી લો, વંચિતો સુધી પહોંચવું. ગામ હોય કે શહેર, કાનૂની સલાહ હવે માત્ર એક કોલ દૂર છે. ટોલ ફ્રી નંબર 14454. ટેલી લો એપ, વેબસાઇટ www.telilaw.in અથવા કોમન સર્વિસ સેન્ટર્સ દ્વારા નાગરિકો લાયકાત ધરાવતા વકીલો પાસેથી સીધી મફત પૂર્વ લિટિગેશન કાનૂની સલાહ મેળવી શકે છે. ન્યાય બંધુ, પ્રો બોનો કાનૂની સેવાઓ. લીગલ સર્વિસીસ ઓથોરિટીઝ એક્ટ 1987ની કલમ 12 હેઠળ પાત્ર નાગરિકો મફત કાનૂની સલાહ મેળવી શકે છે. ન્યાય બંધુ મોબાઈલ એપ અને વેબસાઇટ www.probono-doj.in દ્વારા. કાનૂની સાક્ષરતા અને કાનૂની જાગૃતિ કાર્યક્રમો. નાગરિકોને કાનૂની અધિકારોના જ્ઞાન સાથે સશક્ત બનાવવા, જેથી તેઓ માહિતગાર નિર્ણયો લઈ શકે અને મજબૂત રીતે ઊભા રહી શકે. દિશા, સૌને ન્યાય સુનિશ્ચિત કરવા માટેની એક શક્તિશાળી પ્રતિબદ્ધતા. જમીનનો વિવાદ હોય, કૌટુંબિક બાબત હોય અથવા મજૂર અધિકારો, કાનૂની સહાય હવે સૌ માટે ઉપલબ્ધ છે. સમજાય તેવી, નિઃશુલ્ક અને સમયસર. माननीय श्री नरेंद्र मोदी जी के नेतृत्व में विकसित हो रहे भारत के सभी नागरिकों को न्याय तक पहुंच को सुनिश्चित करना न्याय विभाग की पहली प्राथमिकता है. भारतीय संविधान का आर्टिकल 39A आर्थिक भौगोलिक विषमताओं के कारण वंचित लोगों को न्याय तक पहुंच एवं निःशुल्क कानूनी सहायता प्रदान करने का प्रावधान करता है. दिशा स्कीम से लोगों के जीवन में महत्वपूर्ण बदलाव आया है. अब उन्हें शहरों में जाकर वकील खोजने की आवश्यकता नहीं है. डिजिटल माध्यम से वे स्थानीय स्तर पर ही विशेषज्ञ कानूनी सलाह प्राप्त कर सकते हैं. यह सबके लिए न्याय की दिशा में एक मजबूत कदम है. मैं सभी नागरिकों से अपील करता हूं कि वे अपने अधिकारों के प्रति जागरूक रहें और इन योजनाओं का लाभ उठाएं. न्याय आपका अधिकार है और न्याय विभाग भारत सरकार आपके साथ है. धन्यवाद. આજે દેશભરમાં લાખો લોકો આ પહેલો દ્વારા લાભાન્વિત થઈ રહ્યા છે. વિવાદોનો સમયસર નિકાલ આવી રહ્યો છે, અધિકારોનું રક્ષણ થઈ રહ્યું છે અને ન્યાય પ્રણાલીમાં વિશ્વાસ વધુ મજબૂત બની રહ્યો છે. જ્યારે ન્યાય અંતિમ વ્યક્તિ સુધી પહોંચે છે ત્યારે જ રાષ્ટ્ર સાચા અર્થમાં શક્તિશાળી બને છે. દિશા દ્વારા ન્યાય વિભાગ દરેક નાગરિકને દરેકના દ્વારે ન્યાય પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે. કારણ કે ન્યાય એ માત્ર અધિકાર નથી, તે મજબૂત ભારતનો પાયો છે.